આમાં કોઈ જેટલાના કાનથી મારો અવાજ આવે અનાથ આશ્રમના મુલાકાતે લેજો અને અનાથ આશ્રમના આંગણે જઈ અને કારણ કે આહુડાને પાડી અને જીવવું તો ભાવ હેલું છે. આહુડાને પી અને જીવવું અઘરું છે. એ આહુડાને પી એ ગુરુ વીરમ ઘેરનો તમારો વાગે ગુરુ વીરમ ઘેરનો તમારો વાગે એ આનંદ કરે મન રાજી બાવાજી તારી ઢોલી કા મન તારી ઈશ્વરભાઈ મુલાકાત લ્યો અને કોઈની માં બેઠી હોય, કોઈનો બાપ બેઠો હોય એ વૃદ્ધાશ્રમના આંગણે જઈ લાડકી ગાય ભાવે એકથી કીધી ભાવે લાડકી ગાય ભાવે એકથી કીધી ધણી આરતી રૂડા
જુગમાં પાઠ માંડ્યો પ્રહલાદજીને દ્વાર બાવા પેલા જુગમાં પાઠ માંડ્યો પ્રહલાદજીને દ્વાર 5 કરોડે સીધ્યાયો ને મારા પ્રહલાદ રામ સોના કેરો પાઠ ધણીને સોના કેરો થાલ બાવા સોના કેરો પાઠ ધણીને સોના કેરો થાલ સોનાના સિંહાસન બેઠા બેઠા નકળંગરાય હે અલખ ધણીની આરતી હરિશ્ચંદ્ર ને દ્વાર બાવા બીજા જુગમાં પાઠ માંડ્યો હરિશ્ચંદ્ર ને દ્વાર બાવા 7 કરોડે ત્રીજા જોને રાજા હરિશંકરાય રૂપા કેરો પાઠ ધણીને રૂપા કેરો થાળ બાવા રૂપા કેરો પાઠ ધણીને રૂપા કેરો થાળ બાવા પાટ રે પધારો મારા પાવાન કળંગરાય હે પાટ રે પધારો મારા પાવાન કળંગરાય હે અલખ ધણીની આરતી પાઠ માંડ્યો યુધિષ્ઠિર ને દ્વાર બાવા ત્રીજા જુગમાં પાઠ માંડ્યો યુધિષ્ઠિર ને દ્વાર બાવા 9 કરોડે સીધ્યા રાજા યુધિષ્ઠિર રામ ત્રાંબા કેરો પાઠ ધણીને ત્રાંબા કેરો થાળ બાવા ત્રાંબા કેરો પાઠ ધણીને ત્રાંબા કેરો થાળ પાટ રે પધારો મારા પાવાન કળંગરાય પાટ રે પધારો મારા પાવાન કળંગરાય હે અલખ ધણીની
માટી કેરો પાટ ધણીને માટી કેરો થાળ બાવા માટી કેરો પાટ ધણીને માટી કેરો થાળ પાટે પધારો મારા પાવાન કળંગરા પાટે પધારો મારા પાવાન કળંગરા હે અલખ ધણીની આરતી રૂડા જમર ઢોલાર બાવા અલખ ધણીની આરતી રૂડા જમર ઢોલાર કંકુરે કેસરના હરીને ચાટણા સંસાર કંકુરે કેસરના હરીને ચાટણા સંસાર કંકુરે કેસરના હરીને ચાટણા સંસાર હે અલખ ધણીની આરતી કરીને થાળ ધરાયો આરોગ વાવેલા આવજો હર ગિરધારે હેજી આવે ભલી રે એ ભગતી કરી માતા રે કોતા ભોલી રે રસોઈ કરી માતા રે કોતા એજી હરોજીને હે તે જમાયા આજે પોત પોત છોડ રાજા પ્રહલાદ એજી રોણી રે રતના બોલી રે થાળ રે રાજા કરી માતા રે કોતા
જી નવ કરોડ રાજા યુધિષ્ઠિર રાજા જી રોણી રે ધરો પોતાએ ચાલો રે રાજા હે રામા શ્રી રે આદે બાવો નકર તેરા મોલે સોના કેરા મારો ને અમીર બધા નથી રમોપીર નથી પણ આપણે જેમ પાઠ મોડવા પડે કે એમના કાર્ય એવા હતા તો એવા જ અને બાળકો હોય એવું હોય આપણે એ દુનિયામાં કીધું છે કે ધન આપણે કમાઈએ ને સંતે કીધું છે કે ધન નકામું છે પણ સાચું ધન કને કહેવાય કે તમારામાં બાળકો સારા હોય સારી સંસ્કૃતિ હોય સારા સંસ્કાર હોય એને સંતે કીધું એ જી રામ રતન ધન પાયો પાયો જી એ જી રામ રતન ધન પાયો આવા જો વાપરે ને ચેડી વિરલાઓ એ બાબુભાઈ જેવાને ને સર્વે કુટુંબને ધન્યવાદ છે કે આ રામ રતન ધન પાયો કહેવાય. ખાલી આપણે ભેગું કરો ને જેડી હંસન તેતર ખાય એનું નામ એ ધર્મ કર્યું ના કહેવાય. અને એમાંય સંતે માનતે તો કીધું છે એ જી બાવાય મરણ મરણ તીતીનો અન મેં માં બહુ મોટો એજી જગત તણ લોકમાય એજી મરણ લોક પૃથ્વી લોક પતાળ લોક સરગ લોક અને એમાં એનો મહિમા બહુ મોટો કે ધન્યવાદ છે કે આવી તિથિઓ ઉજવાય એ મા બાપને ને એમના કુટુંબને ધન્યવાદ છે કે હવે આપણે અજબપરાથી લાભુભાઈ માલધારી ઝલક આપો કે બધાને મોજ કરાવો. બોલો સદગુરુ ભગવાન કે સિદ્ધરામદેવજી મહારાજ કે વાળીનાથ મહારાજ કે આજ શક્તિ માત કે સત સનાતન ધર્મ કે ભેગ ભગવાન કે ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. એકવાર ઈશ્વરભાઈ હરિભાઈ દેસાઈ પરિવારને જબરજસ્ત તાળીથી વધાવો. સારું લગાડવા માટે નહીં, બધાને વિનંતી જબરજસ્ત તાળીથી વધાવો. અને એમના બાબુભાઈ ભરતભાઈ અને રમેશભાઈ આમાં એક રિપીટ એમણે એટલા માટે કે કદાચ આમાં કોઈ જેટલાના કાન સુધી મારો અવાજ જશે. આજે 100% વિજ્ઞાન યુગ છે. પીસફુલ સીડ ઇઝ નોટ ક્રિએટિવ બેસ્ટ સિમર. પણ કાલ સવારે તમે કોઈ પણ જેને કહેવાય કે અનાથ આશ્રમના મુલાકાતે લેજો અને અનાથ આશ્રમના આંગણે જઈ અને અનાથ બાળકને પ્રશ્ન કરજો બેટા અહીંયા આવવાનું કારણ શું? અને તેથી અનાથ આશ્રમના આંગણે બેઠેલું અનાથ બાળક આહુડા નહીં પાડે, કારણ કે આહુડાને પાડી અને જીવવું એ તો હાવ હેલું છે. આહુડાને પી અને જીવવું અઘરું છે. એ આહુડાને પી અને અનાથ બાળક જવાબ આપશે કે નાના હતા અને માવતર મરી ગયા એટલા માટે અમે આવ્યા છીએ. ત્યાંથી કોઈ વૃદ્ધાશ્રમની મુલાકાત લ્યો અને કોઈની માં બેઠી હોય, કોઈનો બાપ બેઠો હોય, એ વૃદ્ધાશ્રમના આંગણે જઈ અને વૃદ્ધ માવતરને પણ એટલો પ્રશ્ન કરજો કે તમારે અહીંયા આવવાનું કારણ શું? અને એ વખતે વૃદ્ધાશ્રમના આંગણે બેઠેલો વૃદ્ધ માવતર આહુડા પી અને જવાબ આપશે
અને દીકરા શબ્દ નહીં વાપરે અને કહે છે કે નાના હતા અને છોકરા મરી ન ગયા ને એટલા માટે આવ્યા છીએ. આખાય ઉઠ રબારી, જાગ રબારી, દલમાં દીવો કરે રબારી, જીવન તારું ગાય રબારી. એક માત્ર આપણા ભારતમાં નહીં પણ વિશ્વમાં જેને કહેવાય કે રબારી સમાજ રહે છે ને એનું એક પણ માવતર જેને કહેવાય કે વૃદ્ધાશ્રમમાં નથી. આ એક આપણે 100% રબારીના દીકરા તરીકે ગૌરવ લઈ શકીએ. કારણ કે આપણા દેશનો કવિ કે એ જી તારા આગણિયા એ પૂછીને જો કોઈ આવે રે એને આવકારો મીઠો આપજે. આ દેશની ધરતીમાં અતિથિને દેવ જેને કહેવાય કે માનવામાં આવે એ જ ભારતીય સંસ્કૃતિમાં માવતર એ તો દેવાધિદેવ છે. અને માવતરની પાછળ આવા જેને કહેવાય કે ભજનના વિચારો આવશે ને ત્યાં સુધી આપણા આંગણે કોરોના તો નહીં, કળિયુગ પણ આટા નહીં. જો કે મારે એનું કારણ એ છે કે કદાચ કોઈ કહેતો એક સતયુગ કયું તો સતયુગને ખોળવા ન જતા પહેલા યુગમાં સતયુગમાં જ્યોત ને ભગત પ્રહલાદ પ્રગટ કરે એ પહેલો યુગ, બીજો યુગ અને 4 યુગના વર્ણન મારા દેશના સંતો ભક્તો એકવાર બાબુભાઈ ભલાણાને જબરજસ્ત તાળીથી વધાવો. તમે જ્યાં સુધી આજે જ્યાં સુધી બેહાય ત્યાં સુધી ઉજાગરો ન માનતા આ જ્યોતની સાક્ષીમાં જ્યાં સુધી જગાય ને ત્યાં સુધી આજે હું તમે આ ચેતનાને જેને કહેવાય કે અંજલિ આપવા માટે થઈ આજ જ્યાં સુધી જગાય ને ત્યાં સુધી આજનું જાગરણ લખાય. આજનો ઉજાગરો નહીં એટલે 100% મારું તમારું જેને કહેવાય કે જાગરણ કાશીના ચોપડે લખાય. અને હમણાં જ અમારા આખા સ્ટેજનું સંચાલન અમારે ભલાભાઈ જબરજસ્ત તાળીથી વધાવો ભલાભાઈ ભરડ બધું કે ભદ્રાડા અને આમની વચ્ચે રહી આવો પરમણા આદર દઈએ અમે માન મરતબે રહીએ અમે ઉત્તર ગુજરાતના છીએ. અરે દિશા અને પાટણ શહેર અમારા અમે સમી હારીજનું શું કહીએ. દાંતે દેવી અંબા બિરાજે અમે વરાણે વારી જઈએ. અરે ચુવાળે બહુતરને ના વેણે વિહરીએ વચરાજની કુળદેવી કહીએ. અને કહે કવિ લાભ ગરવી ગુજરાતને અમે રંગ કહું ભલે નહીં પણ રૂડા રામ નામમાં રંગાઈ જઈએ. સિદ્ધને પ્રસિદ્ધનું પીરાણું ઈ છે પરગણું અમારા પાટણનું. નરવંકાનું નજરાણું એ વીરાણું અમારા પાટણનું. રાણક વાવને નવાવજો નવાણને અને સહસ્ત્રલિંગ ઝીલ પાટણનું. કવિ લાભ કહે આવો ઉત્તર ગુજરાત તો બતાવું અમારું પ્રભાવશાળી પરગણું પાટણનું. અહીંયાથી 4 વાગ્યા સુધી કે જ્યાં સુધી જ્યોતની હાજરી છે ત્યાં સુધી મારું તમારું જેને કહેવાય કે જાગરણ થઈ જાય. આ જેટલી વાણી ગવાય ને એ 4 યુગના જેને કહેવાય કે વર્ણન છે. એમાં ચોથા યુગનું જેને કહેવાય કે મારા દેશના સંતો એવું જેને કહેવાય કે વર્ણન કરે છે. આટલા શબ્દો પર ધ્યાન આપજો કે આ પહેલા યુગમાં આ જ્યોતને ભગત પ્રહલાદ પ્રગટ કરે અને આજ ચોથો યુગ છે. મારા દેશના સંતો બોલે છે કે આ યુગ કેવો છે તો કે કરેરાટી કરિયણ કળયુગ આવ્યો ધરારથી ધર્મને મારવા. ચોર લફંગાને જેલમાં લાવ્યો લોભી લાલચુમાં ખૂબે ફાવ્યો. અરે રાતથી ખેડૂતો હરખથી આગતા નવ કહે તાગનો દેતા ઈ હુકાઈ ગઈ હરવાણી કાળની થપાટ વાગતા. અરે કરી દીધા નવાણને કાકરા ભાગતા રહ્યું નહીં ગૌચર ગાયને ચારવા. દોરજે પ્રશ્ન હવે તું તારવા અહીંયા રાજા હવે મંડ્યા છે રયતને મારવા તો કેને જે પ્રજાને ધણી હવે ધારવા. અરે સતાજીએ અંધારા ઘોરશે રાજમાં હવ પડ્યા તે સ્વાર્થના કામમાં. આવા કળિયુગમાં મને તમને જેને કહેવાય કે ભજનમાં બેહવાનો વિચાર આવે ને તો 100% માની લેજો સતયુગ છે. બાકી ભજનમાં બેહવાનો વિચાર ન આવે. ત્રાહડનો ભરુહો કદી ન રાખો. મારા દેશના સંતો કહે છે ત્રાહડ કોને કહેવાય કે બે ભાઈની વચ્ચે કોઈ ત્રીજો ભળે તો ત્રાહડ કહેવાય. ભાઈ અને બહેનની વચ્ચે ત્રીજો ભળે તો ત્રાહડ કહેવાય. ગુરુ અને શિષ્યમાં ત્રીજો ભળે તો ત્રાહડ કહેવાય. મિત્ર અને દુશ્મનની વચ્ચે કોઈ ત્રીજો ભળે તો ત્રાહડ કહેવાય. વાળીનાથના સંતો બોલે છે કે ત્રાહડનો ભરુહો કદી ન રાખવો. ભાઈમાં કદી વિરોધ ન કરવો. મૂર્ખા અરે કદી વાદ ન કરવો અને કદી ના નીચનો સંગ કરવો. અરે પંગતમાં બેહતા કદી અંતર ન પાડવું. જમવા કહાવીને નકો જાઉં. છોટો ઉંમર હોય પણ નાગનો શેડવો. ઝેરના પારખા નકો જોવા. વાળીનાથના સંતો બોલે છે કે આટલી રાખો તે ગંગમાં સાંભળો રહેશે એના સંગમાં. એકવાર અહીંયાના ભાવથી આપણે જયકાર કરીએ. બોલો સદગુરુ ભગવાન કી, વાળીનાથ મહારાજ કી, સિદ્ધરામદેવજી મહારાજ કી. અને આજના ભજનની જેને કહેવાય કે ગણપતિ વંદનાથી આજના ભજનની શરૂઆત બાબુભાઈ ભલાણા ને આપણે વિનંતી કરીએ કે આવે જબરજસ્ત તાળીથી જેટલાના કાંડુથી મારો અવાજ હશે તમે વિચાર કરો કે આપણા આંગણે આવા જેને કહેવાય કે ભજન હોય અને ભજનમાં આપણા સમાજની જ ભાગડીઓ જેને કહેવાય કે ભજન ગાતી હોય
એ દ્રશ્ય કેવું લાગે? મારો જે કહેવાનો હેતુ એ છે કે એક આવું જ એને કહેવાય ભાતીગળ, અને એમાંય આપણા આંગણે આવા માવતરના પાછળના કાર્યક્રમો, અને એ આત્માને 100% પરમાત્મા મળ્યો છે. આટલું બોલી અને બાબુભાઈને આપણે વિનંતી કરી આવે અને આગળના ભજનના દોરને આગળ વધારે. મારા સાહેબા ધરો તો વાળો રે ધરો મારા સાહેબા મારા પાટે પધારો રે રાજા સતરે રાખવા મારી બન્યા મુરારી રે
ઉગલતી ચડાયો ને ખારી ભજનમાં ઉગલતી ચડાયો ને ખારી ભજનમાં આગે ભડાકા ભારે રે ઓ સતી તોરલે કરનાર તારા હત જ સલગર તારી રે ઓ માલે રૂપાના હરણ હેરા માલે રૂપાના રે હરણ હેરા આરાધે મોજડી ઉતારી ભજનમાં આરાધે મોજડી ઉતારી ભજનમાં કાગે ભડાકા ભારે ઓ રે રામ દે સમરો એ છે તો લખયો તારી રે ઓ હરના ચરણે હરજી બોલા હરના ચરણોમાં ધણી ધાર્યો ધારી ભજનમાં ધણી ધાર્યો ધારી ભજનમાં આગે ભડાકા ભારે રે ઓ ખમા ખમા પીને ગાતી ખમા મારા હિંદુ પીને તારી ખમા હૃદય રામને તારી ખમા મારા હિંદુ પીને તારી ખમા ધરતી ધૂળી મારે હિંદવા પીરને ગણી ખમા મારા રામદેવ પીરને તાજી ખમા 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 પીરને તાજી ખમા મારા રામદેવ પીરને ગણી ખમા હિંદવા પીરને ઘણી ખમા મારા રણોદા રામને તાજી ખમા પીરને ગણે ખમા મારા રામદેવ પીરને તાજી ખમા 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 પીરને તાજી ખમા મારા રામદેવ પીરને ગણી ખમા હિંદવા પીર